જ્યારે પણ તમને લાગે કે તમે વિકસિત યુગમાં જીવી રહ્યા છો, ત્યારે અજંતા અને ઇલોરાની ગુફાઓમાં જઈ આવો. ત્યારે આપણા પૂર્વજોની કારીગરી તમારો ભ્રમ તોડી નાખશે. અજંતા અને ઇલોરાની ગુફાઓ જેના આશ્રયોને ભૂંસી નાખવા માટે વિશ્વના 7 ખોટા આશ્ચર્યોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જ્યારે આ ભૂખી નગર દુનિયા માનવી, પક્ષી અને લૂંટારાઓનું જીવન જીવી રહી હતી, ત્યારે આપણા પૂર્વજોએ એક પહાડ કાપીને આ મંદિર બનાવીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. ઇલોરાના કૈલાસ મંદિરનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના રાજા કૃષ્ણ દ્વારા કરવામાં આવ્યું હતું. એકલા કૈલાસ મંદિરના નિર્માણ માટે પર્વતમાંથી લગભગ 40,000 ટન પથ્થરો કાપીને કાઢવામાં આવ્યા હતા. એક અંદાજ મુજબ જો 7,000 કારીગરો દરરોજ મહેનત કરે તો તેઓને આ મંદિરનું નિર્માણ કરવામાં લગભગ 150 વર્ષ લાગે. પરંતુ આ મંદિરનું નિર્માણ માત્ર 18 વર્ષમાં થયું હતું. જરા વિચારો, આધુનિક ક્રેન્સ અને પથ્થર કાપવા માટેના મોટા મશીનોના અભાવમાં કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હશે, જેના કારણે મંદિરના નિર્માણમાં આટલો ઓછો સમય લાગ્યો. જ્યારે વિશ્વમાં તમામ બાંધકામો નીચેથી ઉપર સુધી પથ્થરોને જોડીને કરવામાં આવ્યા છે, ત્યારે આ મંદિરને બનાવવા માટે ઉપરથી નીચે સુધી એક વિશાળ પહાડ કાપવામાં આવ્યો છે. આધુનિક સમયમાં 3D ડિઝાઇન સોફ્ટવેર, CAD સોફ્ટવેર અને સેકન્ડ ડ્રોઇંગ્સની મદદથી તેને નાના મોડલ બનાવ્યા બાદ પણ બાંધકામ માટે સંશોધનની જરૂર પડી છે. તો પછી આપણા પૂર્વજોએ તે સમયે આ મંદિરનું નિર્માણ કેવી રીતે સુનિશ્ચિત કર્યું હશે? નવાઈની વાત એ છે કે પહાડને કાપીને કાઢવામાં આવેલા લગભગ 40,000 ટન જેટલા પથ્થરો આસપાસના 50 કિલોમીટરના વિસ્તારમાં પણ ક્યાંય જોવા મળતા નથી. આખરે કોની મદદથી આટલી મોટી માત્રામાં પથ્થરો કાઢવામાં અને હટાવવામાં આવ્યા હશે? જરૂરી જગ્યા પરના સ્તંભો, 2 સંરચના વચ્ચેના પુલ, મંદિરના ટાવર, અટપટી ડિઝાઇનવાળી સુંદર બાલ્કનીઓ, ગુપ્ત ભૂગર્ભ માર્ગો, મંદિરોમાં પ્રવેશવા માટે સીડીઓ અને પાણીનો સંગ્રહ કરવા માટે ચેનલ, આ બધાનું ધ્યાન પર્વતને ઉપરથી નીચે સુધી કોતરતી વખતે કઈ રીતે રાખવામાં આવ્યું હશે? તમે આ બાંધકામને એવી રીતે સમજી શકો છો કે જેમ એક શિલ્પકાર અને પથ્થરને કોતરીને પ્રતિમા બનાવે છે, તે જ રીતે આપણા પૂર્વજોએ પર્વત કોતરીને આ મંદિર બનાવ્યું હતું. મિત્રો, માહિતી સારી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.